નડિયાદ નગરપાલિકા હવે મિલકતોનો ટેક્સ વસૂલવામાં પણ આકરા પાણીએ। મળતી માહિતી અનુસાર નડિયાદ નગરપાલિકા દ્વારા જે લોકો વર્ષોથી ટેક્સ ભરતા નથી તેઓની સામે ખાસ ઝુંબેશ ચલાવીને તેઓની મિલકતોને સીલ મારવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે, જેને લઈને ગઈકાલે પીપલક ચોકડી પાસે આવેલ બેસ્ટ મસાલાની મિલકતનો 7.5 લાખ રૂપિયા જેટલો ટેક્સ બાકી હોય જે અંગે નગરપાલિકાએ મિલકતને સીલ મારી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। નગરપાલિકામાં ફરજ ઉપરના અધિકારીના જણાવ્યા અનુસાર હજુ આવનારા દિવસોમાં પણ નડિયાદ નગરપાલિકા દ્વારા આવી કાર્યવાહી ચાલુ રાખીને ટેક્સ વસૂલ કરવામાં આવશે। બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા। नहीं जरूर ना भराई